નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મધ્યપ્રદેશના સાગરનો માત્ર 3 વર્ષ 7 મહિના અને 20 દિવસનો બાળક સર્વજ્ઞસિંહ કુશવાહા સત્તાવાર ફીડે રેટિંગ મેળવીને વિશ્વનો સૌથી નાની ઉંમરનો રેટેડ ચેસ ખેલાડી બની ગયો છે. તેણે અગાઉના ભારતીય રેકોર્ડને તોડ્યો છે. આ સિદ્ધિ મેળવવા માટે સર્વજ્ઞે 3 આંતરરાષ્ટ્રીય રેટેડ ખેલાડીઓને હરાવ્યા હતા. આનંદ કાર્લસન કે ગુકેશે પણ આટલી નાની ઉંમરે રમવાનું શરૂ નહોતું કર્યું. અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ ધ્યાને આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજ અને તેની નીચેના રિવરફ્રન્ટના બંને તરફના રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઇન્સ્પેક્શન અને મરામતની કામગીરી માટે રસ્તાઓ આગામી 5 દિવસ સુધી બંધ રહેશે. વાહન ચાલકોને હવે પોલીસ ચોકી તરફના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. આ નિર્ણયથી સ્થાનિક ટ્રાફિક પર અસર જોવા મળી શકે છે. ઇન્ડિગોમાં કર્મચારીઓની અછતને કારણે દેશભરમાં મોટા પ્રમાણમાં ફ્લાઇટ્સ રદ અને મોડી પડી રહી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 391 ફ્લાઇટ્સ રદ થઈ છે, જેમાં દિલ્હીની 225, બેંગલુરુની 102, પુણેની 32 અને હૈદરાબાદની 32 ફ્લાઇટનો સમાવેશ થાય છે. સેંકડો ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોને લાંબી લાઇન્સ, વિલંબ અને રૂટ બદલાવ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એરલાઇન પરિસ્થિતિ સ્થિર કરવા માટે પ્રયત્નશીલ છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી વધતા આઈએમડીએ ચેતવણી જાહેર કરી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે, જ્યારે કે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીનું એલર્ટ અપાયું છે. રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ અને ઇન્દોરમાં ઠંડીમાં વધારો થયો છે, જેમાં રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છત્તીસગઢના સુરગુજા વિસ્તારમાં પણ ઠંડીનું એલર્ટ અપાયું છે. રાજકોટમાં વિદેશી બકલાવા ચોકલેટના પેકેટમાંથી 5 થી 6 જીવતી ઈયળ નીકળતા ખળભળાટ મચ્યો છે. ફસાઈના નિયમોના ધજાગરા ઉડાવતી આ ચોકલેટ પર ઉત્પાદન કે એક્સપાયરી ડેટનો કોઈ જ ઉલ્લેખ નથી. વાયરલ વિડીયો થયા બાદ આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. શહેરોમાં આવા પાર્લર્સ પર સઘન ચેકિંગ હાથ ધરાશે અને નિયમ ભંગ કરનારા વિક્રેતાઓ સામે કાયદેસરના પગલાં લેવાશે. અમદાવાદનો સુભાષ બ્રિજ 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર અવરજવર માટે બંધ કરાયો છે. બ્રિજના બંને છેડા પર વાહન ચાલકો તથા રાહદારીઓની અવરજવર પ્રતિબંધિત રહેશે. ચાંદખેડા સાબરમતીથી આવતા વાહનોને ચિમનભાઈ પટેલ બ્રિજ, રાણીપ વાડજ સર્કલ અને દધીચી બ્રિજ મારફતે જઈ શકાશે. સિવિલ હોસ્પિટલ તરફ જનાર ભાટ કોટેશ્વર ઇન્દિરા બ્રિજ એરપોર્ટ માર્ગનો વિકલ્પ અપનાવી શકે છે, જ્યારે કે શાહીબાગથી આવનાર નમસ્તે સર્કલ અને દેવજીપુરા માર્ગ પરથી જઈ શકશે. ઇન્ડિગો એરલાઇન્સ માટે સ્થિતિ બેકાબૂ બની છે. ક્રૂ અને ઓપરેશનલ સમસ્યાઓને કારણે દિલ્હી એરપોર્ટ પર આજે રાત્રે 12 વાગ્યા સુધીની ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ રદ કરાઈ છે. દેશભરના એરપોર્ટ પર હજારો મુસાફરો 24 કલાકથી અટવાયેલા છે. મુસાફરોને તેમનો સામાન પણ સમયસર નથી મળી રહ્યો. ઇન્ડિગોની આ વિકટ પરિસ્થિતિથી એવિએશન સેક્ટરમાં ભારે હડકંપ મચી ગયો છે. પહાડી વિસ્તારોમાંથી આવતી બર્ફીલી હવાઓના કારણે ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રાજસ્થાનના સીકરમાં લઘુત્તમ તાપમાન માત્ર 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે જમ્મુ કાશ્મીરના શ્રીનગર કરતાં પણ ઓછું હતું. હવામાન વિભાગે સીકર, ચુરુ અને ઝુંઝુનુ જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરી છે. દરમિયાન મધ્યપ્રદેશના 7 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે. એનઆઈએ ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 22 સ્થળોએ દરોડા પાડીને 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તપાસ દરમિયાન ગેરકાયદેસર શસ્ત્રો, દારૂગોળો, 1 કરોડથી વધુ રોકડ અને ડિજિટલ ઉપકરણો જપ્ત થયા છે. એજન્સીને શંકા છે કે આ નેટવર્કનું જોડાણ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ સાથે હોઈ શકે છે. ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ફ્લાઇટ કેન્સલના સંકટ વચ્ચે ડીજીસીએ ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટના નિયમોમાં રાહત આપી છે.
DGCA પાયલટ્સ માટે અઠવાડિયામાં 48 કલાકના આરામનો નિયમ હાલ પૂરતો પાછો ખેંચી લીધો છે. ઇન્ડિગોએ દાવો કર્યો હતો કે FDTLના કડક નિયમોને કારણે જ તેમને ક્રૂ અને પાયલટ્સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ રહી છે. વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરીને પરત ફરી રહેલા શ્રી ભવાની કૃપા નામની ફિશિંગ બોટ પલટી જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જાળમાં અતિશય પ્રમાણમાં માછલીઓ ફસાવાને કારણે બોટ ઓવરલોડ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં માછીમાર અરવિંદનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે, જેનો મૃતદેહ માછલીઓના ઢગલા નીચે દબાયેલો હતો. જોકે અન્ય 3 ખલાસીઓનો આ બાદ બચાવ થયો છે. આંદ્રે રસેલે IPLમાંથી નિવૃત્તિ લેવા પાછળનું કારણ શારીરિક શ્રમ અને વર્કલોડ ગણાવ્યું છે. રસેલે સ્પષ્ટતા કરી કે IPL વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટ હોવાથી સતત મુસાફરી અને પ્રેક્ટિસ શરીર પર ભારે અસર કરે છે. તેણે કહ્યું કે તે માત્ર ઇમ્પેક્ટ પ્લેયર બનીને રહેવા નથી માંગતો, પરંતુ બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા ઈચ્છે છે. ફિટનેસ અને સંતુલન જાળવવા માટે તેણે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અમે ઉષ્માભર્યા સ્વાગત માટે ભારતનો આભાર માનીએ છીએ. અમે ભારતને કોઈ પણ અવરોધ વિના ઈંધણ પૂરું પાડવાનું ચાલુ રાખીશું. વધુમાં અમે ભારતને નાની પોર્ટેબલ પરમાણુ ટેકનોલોજી પણ પૂરી પાડીશું. અમે સશસ્ત્ર દળોના આધુનિકીકરણમાં મદદ કરીશું. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી એક બોલેરો કાર બારાકોટ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઊંડી ખીણમાં ખાબકતા 5 લોકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકોમાં 6 વર્ષનો એક બાળક પણ સામેલ છે. અકસ્માતમાં અન્ય 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલા યોગ કેમ્પમાં મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો. બોર્ડના અધ્યક્ષ શિષપાલજીએ જણાવ્યું હતું કે યોગ કોઈ ધર્મ કે જાતિ પૂરતો સીમિત નથી, પણ માનવ કલ્યાણ માટે છે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપતા આ કાર્યક્રમે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાકિસ્તાન સરકારે જનરલ અસીમ મુનીરને દેશના સૌથી શક્તિશાળી સૈન્ય અધિકારી બનાવ્યા છે. 12મી નવેમ્બરે સંસદમાં પસાર થયેલા 27મા બંધારણીય સુધારા બાદ મુનીરને CDF અને આર્મી ચીફ તરીકે નિયુક્ત કરાયા છે. હવે તેઓ ત્રણેય સેના અને પરમાણુ શસ્ત્રોની કમાન સંભાળશે. તેમનો કાર્યકાળ 5 વર્ષ માટે રહેશે. આ નિર્ણયથી પાકિસ્તાનની સત્તાના સમીકરણોમાં બદલાવ આવ્યો છે અને મુનીરનું વર્ચસ્વ અનેક ગણું વધી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે લગભગ 50 વર્ષથી રશિયા ભારતીય સેનાને તેના સૈન્યને સશસ્ત્ર બનાવવા અને આધુનિક બનાવવામાં મદદ કરી રહ્યું છે, પછી ભલે તે વાયુ સંરક્ષણ દળ હોય, ઉડ્ડયન હોય કે નૌકાદળ હોય. તેમણે કહ્યું કે તેઓ હમણાં જ પૂર્ણ કરેલી ચર્ચાઓના પરિણામોથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. તેમને વિશ્વાસ છે કે આ મુલાકાત અને અહીં થયેલા કરારો ભારત રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. તેમણે કહ્યું કે અમે ભારતને શસ્ત્રો પૂરા પાડવાનું ચાલુ રાખીશું. ભરૂચના શિફા ચોકડી પર પૂરપાટ ઝડપે આવતી કારે એક રાહદારીને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ રાહદારી 15 થી 20 ફૂટ દૂર ફંગોળાયો હતો. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સ્થાનિકોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે બેફામ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકસભામાં DMK સાંસદ TR બાલુએ એક હાઈકોર્ટ જજને RSS જજ કહ્યું છે, જેના પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ વાંધો ઉઠાવ્યો હતો. રિજ્જુએ તેને સંસદની મર્યાદાનું ઉલ્લંઘન ગણાવી માફી માંગવા જણાવ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષે ઇન્ડિગોની સ્ટાફ અછતથી ફ્લાઇટ ઠપ્પ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રિજ્જુએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ તેની સમીક્ષા કરી રહ્યા છે. આરોગ્ય સુરક્ષા કાયદામાંથી એક બિલ રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ લોકસભામાં પસાર થયું છે. આ બિલ પસાર થયા બાદ પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થશે. બિલ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાનો ટેક્સ લાદશે. આ વધારાના ટેક્સમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરાશે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરતા કહ્યું કે ભારત ખૂબ જ નસીબદાર છે કે તેમની પાસે મોદી જેવા નેતા છે જેઓ કોઈના દબાણમાં નથી આવતા. તેમણે કહ્યું કે ભારત એક મહાન શક્તિ છે અને તેની પ્રગતિ જોઈને ઘણા દેશો ઈર્ષ્યા કરે છે. પુતિને અમેરિકા પર કટાક્ષ કરતા કહ્યું કે વોશિંગ્ટન પોતે તો રશિયા પાસેથી ન્યુક્લિયર એનર્જી ખરીદે છે, છતાં ભારતને તેલ ખરીદવા બદલ દોષી ઠેરવે છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીકા કરતી વાણી પર સખત પ્રતિભાવ આપ્યો છે. તેમણે કહ્યું કે બંને ઓડીઆઈ ક્રિકેટના અગ્રણી ખેલાડીઓ છે અને તેમની ક્ષમતાઓ પર શંકા કરવી યોગ્ય નથી. શાસ્ત્રીએ કહ્યું કે જો બંનેના સંપૂર્ણ ફોર્મમાં આવ્યા બાદ તેમના ટીકાકારો ગાયબ થઈ જશે. તેમણે ભાર મૂક્યો કે આવી ઊંચી કક્ષાના ખેલાડીઓ સાથે અનાવશ્યક દખલ ન કરવી જોઈએ. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.